કેમ છો? મજામાં? ચેપ્ટર 3 આજનો વિડિયો આપણો છે સ્વાધ્યાયના 1 થી 10 દાખલા, જેમાં તમે વન બાય વન બધા જ ન્યુમેરિકલ શાંતિથી જોશો અને આપણે એને ગણીશું. સૌથી પહેલો ન્યુમેરિકલ જોઈએ, થિયોરેટિકલ છે એટલા માટે મેં અહીંયા રકમ લખી નથી, તો હું રકમ શાંતિથી વાંચીશ. તમે પણ તમારી સાથે તમારી ટેક્સ્ટબુક જોડે જ રાખો. શું કહે છે કે નીચે આપેલા ગતિના ઉદાહરણો પૈકી કયા ઉદાહરણમાં તંત્રને આશ્રય બિંદુવત પદાર્થ ગણી શકાય? ચેપ્ટરનો પહેલો જ લેક્ચર પ્રસ્તાવનાની અંદર આપણે એ વાત નક્કી કરી હતી કે બિંદુવત પદાર્થ એટલે કે બે પદાર્થો વચ્ચેનું અંતર તેમના પરિમાણની સરખામણીએ ખૂબ જ વધારે હોવું જોઈએ, તો આપણે તેને બિંદુવત પદાર્થ ગણી શકીએ છીએ. તો હવે જો બે સ્ટેશન વચ્ચે વગર ઝટકે ગતિ કરતી ટ્રેન, મતલબ કે ટ્રેન જે છે તે બે સ્ટેશન વચ્ચે ગતિ કરી રહી છે અચળ ઝડપથી. હવે બે સ્ટેશન વચ્ચેનું અંતર એ ટ્રેનના અંતરની સરખામણીએ ખૂબ જ મોટું છે. ટ્રેન કેટલી લાંબી હોય? 100 મીટર, 200 મીટર, 300 મીટર. એની સાપેક્ષે બે ટ્રેનો, બે સ્ટેશન વચ્ચેનું અંતર 50-50, 100-100 કિલોમીટર હોય છે. તો અહીંયા બે સ્ટેશનો વચ્ચેનું અંતર ટ્રેનના અંતરની સરખામણીમાં અથવા તો ટ્રેનના પરિમાણની સરખામણીમાં 10 થી 100 ગણું થાય છે, જેના કારણે આપણે ટ્રેનને બિંદુવત પદાર્થ તરીકે ગણી શકીએ છીએ. અથવા તો એવું પણ કહેવાય કે બે સ્ટેશન વચ્ચે ટ્રેન ખૂબ જ લાંબુ અંતર કાપે છે. જો અંતર લાંબુ કપાય છે તો આપણે તેને ગણી શકીએ છીએ. બીજું શું કહે છે કે સરળતાથી કોઈ વર્તુળાકાર માર્ગ પર સાયકલ ચલાવતી વ્યક્તિના માથા પર બેઠેલો કોઈ વાંદરો. હવે વર્તુળાકાર માર્ગ પર જ્યારે સાયકલ ચાલે છે ત્યારે બહુ જ અંતર કપાય છે. ઓકે, તો વાંદરો, સાયકલ, એની ઉપર વ્યક્તિ, એની ઉપર વાંદરો, તો વાંદરા માટે એ અંતર બહુ જ મોટું થઈ જાય છે. વાંદરા માટે સાયકલ દ્વારા કપાતું અંતર ખૂબ જ મોટું થાય છે. એટલા માટે વાંદરાને બિંદુવત પદાર્થ તરીકે ગણી શકાય છે. સી, જમીન પર અથડાઈને તીવ્ર વળાંક લેતો સ્પિન થતો ક્રિકેટનો દડો. હવે જ્યારે અથડાઈને સ્પિન થશે ત્યારે તે નજીવું અંતર કાપશે. કેટલું નજીવું અંતર કાપશે? અથડાય છે, સ્પિન થશે, આ અંતર કાપશે. જે બોલની સરખામણીમાં અંતર ખૂબ જ ઓછું છે અને બોલ એક ક્લિયર દેખાય છે, એટલા માટે અહીંયા બોલને આપણે બિંદુવત પદાર્થ તરીકે નહીં ગણી શકીએ, કારણ કે તે બહુ જ ઓછું અંતર કાપે છે. યાદ રાખો, ક્રિકેટર સુધી નથી પહોંચવાનો. બોલ સ્પિન થઈને કેટલું અંતર કાપશે? તો બોલ જ્યારે આવતો હોય છે ત્યારે સ્પિન થઈને આમ અંતર કાપે. તો આપણે જે ગણતરી લેવાની છે તે આ રીતે લેવાની છે. કેટલું અંતર કાપે? જસ્ટ આટલું અંતર. ઓકે, તો અહીંયા બોલની ગતિમાં અંતર ખૂબ જ ઓછું કપાય છે, એટલે બોલને આપણે બિંદુવત પદાર્થ તરીકે ન ગણી શકીએ. નેક્સ્ટ, ટેબલની કિનારી પરથી ખસીને પડતું બીકર ઓલરેડી શબ્દ વાપર્યો છે. કિનારી પરથી કેટલું અંતર કાપશે? કિનારી જેટલું. કિનારી જેટલું અંતર જો કાપે તો તેને વધારે અંતર કહેવાય, અને જો એ વધારે અંતર નથી તો સ્વાભાવિક છે કે તે બિંદુવત નથી. ક્લિયર? ઓકે, હવે જોઈએ આપણે બીજો દાખલો. બે બાળકો A અને B તેમની શાળાઓ થી અનુક્રમે તેમના ઘરે P અને Q પર પરત ફરે છે, જેનો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હવે દોરીનું આપેલો છે.
સૌથી પહેલો કેસ આપણે નક્કી કરીએ કે ભાઈ જો અહીંયા જે લખ્યું છે ને એ કેવી રીતે સમજવાનું છે પહેલા એ જો કેવી રીતે વાંચવાનું બી પહેલો શબ્દ બી એ કરતા શાળાની નજીક રહે છે એવો શબ્દ અથવા તો તમે પાછળથી વાંચો તો પાછળથી વાંચો એ બી કરતા શાળાની નજીક રહે છે ગુજરાતીમાં એવું કહેવાય છે કોણ નજીક રહે છે એવું પૂછ્યું છે લોકોએ કોણ નજીક રહે છે તો પી ઘર જે છે તે શાળાથી નજીક છે પી ઘર કોનું છે અનુક્રમે એ નું છે એટલે કે એ જે છે તે નજીક રહે છે એ બી કરતા શાળાની નજીક રહે છે એટલે આપણે પૂછવાનું છે ચલો પછી બી જોઈએ ફરીથી એ જ રીતે બી એ કરતા શાળાએથી વહેલી શરૂઆત કરે છે તો શાળાએથી વહેલી કોણ શરૂઆત કરે છે તો સમયની દ્રષ્ટિએ જોવા જાવ તો આ સમય 0 છે ને આ સમય વધારે છે તો પહેલું પણ ચાલુ કરે છે આ એ બી કરતા શાળાથી વહેલી શરૂઆત કરે છે સી બી એ કરતા ઝડપથી ચાલે છે કે એ બી કરતા ઝડપથી ચાલે છે કોણ ઝડપથી ચાલે છે તો જેની રેખા સૌથી વધારે ઉપર હોય અથવા તો આપણને ખબર છે કે ભાઈ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે આ આલેખનો જે ઢાળ છે તે શું આપે છે તો કે ભાઈ કોનો ઢાળ વધારે તો જેનો ખૂણો વધારે આનો ખૂણો જુઓ અને આનો ખૂણો જુઓ તો બી નો ખૂણો વધારે છે માટે બી નો ઢાળ વધારે છે માટે બી નો વેગ પણ વધારે છે સીધી વસ્તુ છે બી જે છે એને ઓવરટેક કરે છે તો ઓવરટેક કરે તેની ઝડપ વધારે તો લખાય કે બી એ કરતા ઝડપથી ચાલે છે ડી એ અને બી એક વખત એક જ કે જુદા જુદા સમય ઘરે પહોંચે છે તો જુદા જુદા સમય કારણ કે ઝડપ અલગ અલગ છે માટે અહીંયા સમયની કોઈ ચોખવટ કરી આલેખમાં પણ એવી કોઈ જગ્યાએ સ્પષ્ટતા નથી કરી કે બંને એક જ જગ્યાએ ઘરે પહોંચે છે કે કોઈ પ્રોપરલી આલેખ દોરીને આપેલો નથી એટલા માટે આપણે આલેખની મદદથી પણ ના જઈ શકીએ ઓકે જો ધારો કે આપણને આલેખ આ રીતે લંબાઈને આપી દે છે બરાબર જુઓ ત્યાંથી આ રીતે આલેખ આપી દે સમજી બુકની અંદર દોરીએ તો કદાચ આ રીતે મળે જો આ રીતે મળે છે તો એ જ્યારે ઘરે પહોંચે છે બી જ્યારે ઘરે પહોંચે છે ત્યારે જે સમયગાળો છે એ એક જ છે માટે એવું કહી શકાય કે એક જ સમયે બંને પહોંચે છે પણ આ થોડું કોમ્પ્લેક્સ છે માં દોરવું પડશે એ રસ્તા પર બી થી એક વખત આગળ નીકળી જશે કે બી રસ્તા પર એ થી એક વખત કે બે વખત આગળ નીકળશે તો સ્વાભાવિક છે કે બી જ આગળ નીકળે છે બી ઓવરટેક કરે છે તો બી એ અથવા તો બી રસ્તા પર એ થી ઓવરટેક હંમેશા એક જ વાર થાય તો બી રસ્તા પર એ થી એક વખત
આગળ નીકળી જાય છે. ઓકે, તો આ છે તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો. લખીએ. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો શું કહે છે કે એક મહિલા સવારે 9 કલાકે ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પર અવરની ઝડપથી સીધી સડક પર ચાલીને જાય છે. ત્યાં જ એટલે કે કાર્યાલય પર તે સાંજે 5 કલાક સુધી એટલે 5 વાગ્યા સુધી રહે છે અને 25 કિલોમીટર પર આવવાની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં ઘરે પરત ફરે છે. યોગ્ય સ્કેલ પસંદ કરી મહિલા માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો. ઓકે, બંને ન્યુમેરિકલ આલેખ બેઝના છે એટલે આપણે થોડું ધ્યાનથી જોઈએ કે સ્થાન વિરુદ્ધ સમય. તમે લોકો આલેખ સ્કેલ વડે દોરશો. ઓકે, હું અહીંયા જે લઈ સમય તે લઈ સવારે 9 કલાક, ત્યારબાદ 10 કલાક, ત્યારબાદ 11, ત્યારબાદ 12, પછી 1 વાગશે, 2, 3, 4, 5, 6. ઓકે, હવે આ જે છે તે કલાકમાં માપેલા છે અને આ જે આવશે તે કિલોમીટરમાં આવશે. કેટલા કિલોમીટરનું અંતર છે? 2.5 કિલોમીટર. તો આપણે લઈશું 1, 2, 3 એક એક્સ્ટ્રા લઈએ તો 4. સૌથી પહેલા તમારી પાસે અંતર મળી ગયું છે કે 2.5 કિલોમીટર અંતર એ વ્યક્તિ જાય છે. 2.5 કિલોમીટર એટલે અહીંયા પહોંચે છે. પણ તે પહોંચવા માટે તે કેટલો સમય લે છે તે જોવું પડશે. તો સૌથી પહેલા ઘરેથી કાર્યાલય જતા લાગતો સમય t બરાબર અંતર ભાગ્યા ઝડપ. કેટલું અંતર છે? 2.5. ઝડપ કેટલી છે તેની? 5 કિલોમીટર પર અવર. આ થાય 1/2 અવર. અડધો કલાક એટલે કે 30 મિનિટ લે છે. એનો એ મતલબ થયો કે તે એક્ઝેક્ટ 9:30 કલાકે કાર્યાલય પર હશે. 9:30 એટલે એક્ઝેક્ટલી આ વચ્ચેનો મિડલ પોર્શન થાય 9:30. ઓકે, તો આ બંનેને જોડીએ આપણે. એ જે બિંદુએ ભેગા થાય છે ત્યાં સુધીનો આપણે ગ્રાફ લેવાનો છે. એટલે પછી પૂછી નાખવાનું. હવે શું કહે છે તે 5 કલાક સુધી ઘર પર રહે છે, સોરી કાર્યાલય પર રહે છે એટલે આ 5 વાગ્યા સુધી. તો ત્યાં તેનું સ્થાન બદલાતું નથી. આ કાર્યાલય. હવે શું કહે છે? નંબર 2,
કાર્યાલયથી ઘરે આવતા લાગતો સમય આપણે જોઈએ તો તે છે t2 બરાબર અંતર ભાગ્યા ઝડપ. ઘરથી કાર્યાલય, કાર્યાલયથી ઘર અંતર એક જ હોય, પણ રિટર્ન માટે 25 કિલોમીટર પર અવરની ઓટો રિક્ષામાં આવે છે. 25 1/10 hour, hour એટલે 60 મિનિટ ભાગ્યા 10 કેન્સલ. 6 મિનિટે તે ઘરે પહોંચે છે, માટે 5 વાગ્યા ને 6 કલાકે ઘરે હશે. તો ધ્યાનથી 5 કલાક ને 6 મિનિટ એટલે કે આપણી પાસે શું કીધું છે કે 1 કલાકનો 10મો ભાગ છે. 1 કલાકનો 10મો ભાગ છે. આટલા વિભાગમાં 10 ટુકડા પાડીને જોવાના છે. ઓકે, એકદમ ક્લોઝ આવશે, વેરી ક્લોઝ. અને આ જે સમય છે પાંચ ને 6. ઓકે, તો આ રીતે તમારો ત્રીજા દાખલાનો ગ્રાફ દોરવામાં આવશે. લખ્યું. સ્વાધ્યાયનો ચોથો દાખલો. એક દારૂડિયો સાંકડી ગલીમાં 5 પગલા આગળ ભરે છે અને 3 પગલા પાછળ ભરે છે. આગળ પાછળ શું કરે? 5 પગલા આગળ જાય છે, 3 પગલા પાછળ. ત્યારબાદ ફરીથી પાછો હિંમત કરીને 5 પગલા આગળ ચાલે છે અને ફરીથી 3 પગલા પાછળ ભરે છે. તેનું પ્રત્યેક 1 મીટર લંબાઈનું છે. બહુ મોટું છે, ફલાંગો જ મારે છે અને તેના માટે તે ખાલી 1 જ સેકન્ડ લે છે. એ બી જોરદાર છે. તેની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો. આલેખીય રીતે કે અન્ય રીતે નક્કી કરો કે ગતિનો પ્રારંભથી 13 મીટર દૂર આવેલા ખાડામાં કેટલા સમય બાદ પડશે. એક્ઝેક્ટલી 13 મીટરે ખાડો છે. તો સીધી વસ્તુ છે, આલેખ દોર્યો છે તો પૂરું જ કરી દઈએ આપણે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે 5 પગલા આગળ જાય એનો મતલબ થાય કે 5 મીટર આગળ જાય. એક પગલું 1 મીટર લંબાઈનું છે. તેનું એક પગલું 1 મીટર લંબાઈનું છે તો 5 પગલા 5 મીટરના થાય. 1 મીટર લંબાઈનું ને તેના માટે 1 સેકન્ડ લે છે. 5 મીટર અંતર માટે 5 સેકન્ડ લે. એવી જ રીતે 3 પગલા પાછળ જાય તો 3 મીટર અંતર માટે 3 સેકન્ડ લે. ઓકે, તો આપણે એકદમ ધ્યાનથી ચાલુ કરીએ કે 1 2 3 4 5 6 7 13 આપેલા છે ને, અહીંયા 2 2 ના ગાળામાં આપેલા છે. તમને એમ થાય કે સર કેમ 2 2 ના ગાળામાં? 3 3 ના ગાળામાં લો તો એ તમારી ચોઈસ છે. તમે ગમે તે લઈ શકો. 3 ના ગાળામાં, 4 ના ગાળામાં. જે રીતે મારે વધારે ઇલોબરેટ કરવો તો તમે જેટલો ગાળો મોટો લેશો, બરાબર, કોઈ 3 નો ગાળો લેશો, જેટલો ગાળો મોટો હશે એટલો ગ્રાફ નાનો થઈ જશે. જેટલો ગાળો નાનો હશે એટલો ગ્રાફ મોટો થશે. કોઈ એવું હોય 1 સેકન્ડનો ગાળો લેશે તો ગ્રાફ એ મોટો થશે. તો સૌથી પહેલા દારૂડિયાએ ચાલુ કર્યું ચાલવાનું અને ચાલતા ચાલતા દારૂડિયો 5 મીટર અંતરે પહોંચે છે. આ 5 મીટર 5 મીટર અંતર માટે 5 સેકન્ડ લે છે કે આ 4 અને 6 ની વચ્ચેનો જે સમયગાળો છે તે છે આપણો જવાબ. પાંચ મીટર અંતર આપે છે. ઓકે, તો કુલ સમય t1
t1 એટલે કેટલો સમય લીધો 5 સેકન્ડ લીધી એને હવે શું કરે છે કે 5 પર પહોંચી ગયો છે અને 3 પગલા પાછળ ફરે છે એટલે કેટલા પર આવશે 2 મીટર પર હવે તે ક્યાં આવશે 2 મીટર અહીંયા 3 પગલા ભરવા માટે કેટલો સમય થશે 3 સેકન્ડ ઓલરેડી કેટલા છે 5 પર 5 ને 3 8 પર અહીંયા આવશે ફરી જુઓ એ અહીંયા આવશે આ જગ્યા જેને આપણે 5 મીટર અને 5 સેકન્ડ કહીશું અહીંયા આવશે જેને આપણે 3 મીટર અને 8 સેકન્ડ કહીશું ઓકે હવે શું કરે છે ત્યારબાદ ફરીથી 5 આગળ ને 3 પાછળ ફરે છે ફરીથી 5 આગળ ધ્યાનથી જુઓ સમય કેટલો થયો અહીંયા પાછળ આવવાનો t2 3 સેકન્ડ હવે આપણે t3 સમય લઈશું 5 સેકન્ડ ઓકે ઓલરેડી ક્યાં છે 2 પર કેટલું અંતર કાપશે 5 મીટર ક્યાં પહોંચશે 7 પર સમય કેટલો થશે 5 ને 3 8 8 ને 5 13 તો 13 સેકન્ડ એટલે કે અહીંયા સમય ને 7 પર એટલે કે અહીંયા તો દારૂડિયો એક્ઝેક્ટલી 7 મીટર પર પહોંચશે જ્યાં 13મી સેકન્ડ રીતે ત્યાં પહોંચ્યો હશે 7 મીટર 13 સેકન્ડ હવે શું થશે કે ભાઈ 7 મીટર પર પહોંચ્યા પછી તે 3 ડગલા પરત આવશે તો ક્યાં આવી જશે 4 પર અને સમય લેશે કેટલો બીજો 3 સેકન્ડ એટલે કે 13 પર છે 3 પર એટલે કે 16 અને ક્યાં આવશે 4 પર અહીંયા આવી જશે આ રીતે 3 મીટર 8 સેકન્ડ સોરી 2 મીટર 8 સેકન્ડ 4 મીટર 16 સેકન્ડ હવે બીજી 5 સેકન્ડ લેશે અને ઉપર જશે બીજા 5 ડગલા એટલે 9 એ પહોંચશે ક્યાં પહોંચશે 9 કેટલી સેકન્ડ છે 16 સેકન્ડ એમાં 5 ઉમેરો એટલે 21 અહીંયા રાઉન્ડ થોડું આગળ પાછું ચલાવી દેજો 19 20 9 મીટર 21 સેકન્ડ હવે શું કરશે બીજી 3 સેકન્ડ લેશે અને તે પરત આવશે કેટલો પરત આવશે 3 મીટર 9 ઓછા 3 6 પર આવી જશે અને સમય કેટલો લેશે 21 ને 3 24 6 પર આવશે અહીંયા છે શું કહે છે 6 મીટર અને 24 સેકન્ડ બીજી 5 સેકન્ડ લેશે ઓકે અને 5 મીટર આગળ જશે 5 સેકન્ડ એટલે 24 ને 5 29 29 એટલે અહીંયા બેની વચ્ચે આવે 29 6 અને 5 11 અહીંયા આવશે પહોંચી ગયો 11 મીટર અને 29 સેકન્ડ હવે શું કરશે પાછું પડશે કેટલી 3 મીટર 11 ઓછા 3 8 પર આવશે 8 પર આવશે
અને સમય કેટલો રહેશે તો કે ઓલરેડી 29 છે અને 3 32 32 3 મીટર નીચે એટલે આવી જશે 8 મીટર પર અને 32 સેકન્ડ થશે પ્લસ t9 બીજી 5 સેકન્ડ લેશે 5 સેકન્ડ લેશે એટલે થશે કેટલી 37 સેકન્ડ આ બેની વચ્ચે ક્યાં પહોંચશે તો કે 8 પર છે ને 5 બીજું 13 પર ઓકે 13 મીટરે ખાડો છે આ ભાઈ ખાડામાં જઈને પડશે ખાડામાં જઈને પડ્યા પછી આપણે તેને પરત લેવાનો નથી ખાડો છે કેટલા એ છે 13 મીટર પર છે અને ટોટલ 37 સેકન્ડ પર છે साड़ीस सेकंड में ते खाड़ा पर पड़शे तो ध्यानथी जुओ अहींया तमारो आलेख पण आवी गयो समय पण जोड़े जोड़े गणी लीधो ना गणो तो અહીંથી ગણવાનો 5 ને 3 8 ને 5 13 ને 3 16 ને 5 21 ને 3 24 ને 5 29 ને 3 32 ને 5 37 લાલ રેખા છે તે 5 સેકન્ડ ની છે 5 મીટર ની છે બ્લેક જે છે એ 3 સેકન્ડ ની છે 3 મીટર ની છે ઓકે आज તમારો ત્રીજો અને ચોથો દાખલો સ્વાધ્યાયનો પાંચમો દાખલો એક પ્લેન 500 કિલોમીટર પર આવવાની ઝડપે ઉડી રહ્યું છે જેટ પ્લેન છે જે 500 કિલોમીટર પર આવવાની ઝડપે કોઈ એક દિશામાં ઉડી રહે છે બરાબર सपोज આપણે આવું એક બિછાડીએ આગળ પાંખીઓ ઉડી રહ્યું છે કેટલી 500 કિલોમીટર પર આવર જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પર આવવાની ઝડપે દહન ઉત્પાદનને બહાર કાઢવામાં આવે છે એટલે કે એનો ગેસ આપણે ઘણી વખતે આકાશમાં જોતા હોઈએ તો એક પ્લેન જતું હોય છે અને સફેદ સફેદ એના પાટા પડતા હોય છે તો અહીંયાથી એનો ધુમાડો અહીંયા ક્યાંકથી બને છે અને એને બહાર કાઢે છે આ રીતે જે ધુમાડો છે તેની ઝડપ વિરુદ્ધ દિશામાં 1500 કિલોમીટર પર આવર છે ઓકે તો જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી હવે આપણે આગળ વધીએ કે ભાઈ અહીંયા જે પરિસ્થિતિ છે તેવું લખેલું છે સ્પષ્ટ કે ભાઈ જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર બરાબર હવે અવલોકનકારની સાપેક્ષે તો અવલોકનકાર ક્યાં ઊભો છે જમીન પર ક્યાં ઊભો છે જમીન પર હવે હું એમ કહું કે અત્યારે હાલ હું એ ધુમાડો જોઈ રહ્યો છું તો મને તેની કેટલી ઝડપ દેખાશે મને શું મારી સાથે રહેલા બધાને એ જ ઝડપ દેખાશે પણ શરત એક જ છે જો હું ઊભો છું તો બાકીના બધા પણ ઊભેલા હોવા જોઈએ કોઈ વ્યક્તિ ગતિ કરતું હોય તેના માટે આ શક્ય નથી એટલે યાદ રાખો કે અવલોકનકારની સાપેક્ષે અથવા તો જમીનની સાપેક્ષે મતલબ એક જ થાય છે તો સૌથી પહેલા જેટ પ્લેન જમીનની સાપેક્ષે ઉડી રહ્યું છે તો જેટ પ્લેન નો વેગ v જેટ પ્લેન જમીનની સાપેક્ષે કેટલો 500 કિલોમીટર પર આવર
જમીનની સાપેક્ષે લખવાની જરૂર છે નહીં. હવે શું કહે છે? જેટ પ્લેનની સાપેક્ષે દહન જે આપણા ગેસ સ્વરૂપમાં હોય છે, ગેસ નો વેગ v ગેસ જેટ પ્લેનની સાપેક્ષે કેટલો થાય છે? 1500 કિલોમીટર પર આવર. હવે તમે ધ્યાનથી જુઓ, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બંને પરસ્પર કેવા છે? વિરુદ્ધ દિશામાં. તો આપણે એક કામ કરીએ, આને નેગેટિવ આપીએ. ઓકે, હવે આગળ જઈએ. તો જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષે એટલે કે અવલોકનકાર અથવા તો જમીનની સાપેક્ષે વેગ શું થાય? vg કેટલો? vg કેટલો થાય? તો આપણે બધાને ખબર છે કે ગેસનો જેટની સાપેક્ષે વેગ બરાબર ગેસનો વેગ માઈનસ જેટનો વેગ. ગેસનો વેગ માઈનસ જેટનો વેગ. ગેસનો વેગ કેટલો છે? -1500. ગેસનો વેગ શોધવાનો છે. જેટનો કેટલો છે? 500. આ બાજુ લઈ દો. -1500 પ્લસ 500 બરાબર vg. માટે vg બરાબર -1000 કિલોમીટર પર આવરની ઝડપે દહન વાયુ નીકળતો દેખાશે. ઓકે, તો આ છે તમારો એક્ઝામ્પલ નંબર 5. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું પણ થાય છે કે સર આ આમ જાય છે તો 500 નેગેટિવ ને આ 1500 પોઝિટિવ ના થાય? કોઈ ઇશ્યુ નહીં, યુ કેન ટેક. ઓકે, તો આને આપણે શું લઈશું? -500. આને આપણે શું લઈશું? +1500 અને આ શોધવાના. vg minus vj 1500 j -500. 1500 બરાબર vg plus 500. આ બાજુ આગળ 1500 ઓછા 500 બરાબર થાય 1000 કિલોમીટર પર આવર. તો જવાબ એક જ આવે, પણ પ્લસ માઇનસ નો ફરક આવે છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યાર્થી ગમે તે લખી શકે છે. મેં પ્લેન આમ ઉડાડી, કોઈ પ્લેન ઊંધું પણ ઉડાડી શકે છે. દરેકની પોતાની ચોઈસ. તો આપણે શું કરીશું એ ધ્યાન રાખીશું કે આપણે શું જોવા મળ્યું અહીંયા? નેગેટિવ. અને નેગેટિવ આપણે કોના માટે લીધો છે? જેટ પ્લેનની સાપેક્ષે દહનનો વેગ 1500 આપણે આમ લીધો છે. ઓકે, આ જવાબ કેવો મળ્યો? પોઝિટિવ. પોઝિટિવ કોને લીધેલો છે? 1500 ને, એટલે કે આમ. તો એનો બંનેનો મતલબ એક જ થાય છે કે જે દહન છે તે જેટ પ્લેનથી વિરુદ્ધમાં. દહન જે છે તે જેટ પ્લેનથી વિરુદ્ધમાં. તો લખવાનું બંને કિસ્સામાં કોમન આન્સર આપવાનો કે દહન વાયુ નો વેગ 1000 કિલોમીટર પર અવર જેટ પ્લેનની વિરુદ્ધ દિશામાં છે. તમે આ જવાબ લાવો તો પણ આ લખવાનું, આ જવાબ લાવો તો પણ આ લખવાનું. પછી પ્લસ માઈનસ લખવાની જરૂર નથી, કારણ કે આપણે આ ક્લિયર શબ્દ વાપરી દીધો, વિરુદ્ધ દિશા. પછી પ્લસ માઈનસ ની જરૂર છે નહીં. તો એટલા માટે તમારે દહન વાયુનો વેગ આ લખવો પડશે, જે એટલીસ્ટ અડધો માર્ક્સ કવર કરશે. આ સ્ટેટમેન્ટ અડધો માર્ક આપશે. નહીં લખો તો આપશે. સિમ્પલ. ઓકે, તો
તો આ છે તમારો એક્સરસાઇઝ નંબર 5 સ્વાધ્યાયનો પાંચમો દાખલો. ચલો ફટાફટ લખી લો. હવે આપણે છઠ્ઠા તરફ છે. શું કહે છે છઠ્ઠો દાખલો? સોરી. સુરેખ માર્ગ પર રાજમાર્ગ પર એટલે કે સ્ટેટ રોડ પર 126 કિલોમીટર પર આવવાની ઝડપે દોડી રહેલી એક કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવાની છે. હવે ધ્યાનથી જુઓ. અહીંયા બંને કિલોમીટર પર આવરમાં હતા તો આપણે કન્વર્ટ ના કરીએ, પણ અહીંયા 1 કિલોમીટરમાં છે અને બીજું મીટરમાં છે તો આપણે કમ્પલસરી એને કન્વર્ટ કરવું પડશે. બંનેને મારે એક જ એકમમાં લાવવા પડશે. ઝડપે દોડી રહેલી કાર 200 મીટર અંતર કાપીને ઊભી રાખવાની છે તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ? ઓકે, ધ્યાનથી જોઈએ તો રાજમાર્ગ પર આ જે છે તે અંતર d મળી ગયું, આ જે છે તે પ્રારંભિક વેગ મળી ગયો. ઊભી રાખવાની છે મતલબ કે અંતિમ વેગ 0 થાય, પ્રતિપ્રવેગ એટલે કે a શોધો. તો ધ્યાનથી જુઓ, સમીકરણ આપણું બને છે VAD V0, તો આપણે લખી શકીએ કે બ્રેક મારીને ઊભી રાખવાની હોવાથી અંતિમ વેગ v બરાબર 0 લેવો. અંતિમ વેગ કયો લેવામાં આવશે? v બરાબર 0. તો માટે સમીકરણ v² v0² બરાબર 2ad પરથી આપણે લઈએ તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 126 કિલોમીટર પર આવર. ઓકે, આપણું પહેલું સ્ટેપ રહી ગયું. ઓકે, નો પ્રોબ્લેમ. સૌથી પહેલા કિલોમીટર પર આવરને આપણે કન્વર્ટ કરીએ. લખીએ કે પ્રારંભિક વેગ v0 બરાબર 126 કિલોમીટર પર આવર. કન્વર્ટ કરો 126 multiply 1000 divided by 3600. ओके, 0 गया, 18 2 36, 18 7 124 मतलब v0 बराबर 35 मीटर पर सेकंड. ब्रेक मारी कार ने ઊભી રાખવાની હોવાથી અંતિમ વેગ 0 થાય. માટે સમીકરણ v² v0² બરાબર 2ad પરથી અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 35 નો વર્ગ 2, પ્રવેગ 200, આ થાય 1225 બરાબર 400 એ બરાબર થાય -1225 ભાગ્યા 400 એ બરાબર 4 તરી 12 0 24 8 मीटर पर सेकंड स्क्वेर. આટલો જવાબ આવે. ઓકે, આગળ જોઈએ. કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે? t પણ શોધવાનો છે. તો હવે તમારી પાસે બે સમીકરણ છે. d બરાબર v0t + ½ at², પણ એ સમીકરણથી થશે શું?
કે અવયવો પડશે, નાની પદ્ધતિ મોટીમાં બદલાઈ જશે. એટલા માટે આપણે થોડુંક એને ટ્રીકી લઈએ કે ભાઈ સમય શોધવા બે વેગ આપેલા હોય પછી તો એક જ સૂત્ર વાપરવાનું કે v બરાબર v0 પ્લસ ab. આ સૂત્ર વાપરો. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 35, 3.0625 t. આ બદલી લો 0.625 t बराबर 35, तो t बराबर 35 भाग्या 3.0625 11.43 सेकंड समथिंग आंसर आवे बाय कैलकुलेटर. ओके 11.43 ના આવે તો પછી શું કરવાનું કે ભાઈ આ a ની કિંમત 1225 ભાગ્યા 400 છે એ આખી આખી એમ ગઈ 1225 400 ને ઉપર પછી ભાગ ચલાવવાના. લાંબુ તો થશે ચાલશે તો આપણે ક્લિયર. તો આ છે તમારો છઠ્ઠો ટોપિક. તમારે પહેલા સમય શોધવો હોય તો તમારે d બરાબર v0 t + ½ at2 પણ બંને કિસ્સામાં પ્રોબ્લેમ એક જ થશે કે પ્રવેગની કોઈ પણ સૂત્ર પ્રકડીએ તો એ સૂત્રની અંદર પ્રારંભિક વેગ અને પ્રવેગ આપેલા છે. એટલે જો તમને શોધવાનું કહે છે કે પ્રારંભિક વેગ કે પ્રવેગ તો સૌથી પહેલા એને શોધો, ત્યારબાદ બીજા કોઈને શોધવાની કોશિશ કરો. ઓકે ચલો ફટાફટ લખીએ. ચલો લખાઈ ગયું. તો હવે આપણે આગળ જોઈએ કે સાતમો ન્યુમેરિકલ શું કહે છે. સાતમો ન્યુમેરિકલ એકદમ આપણે ઈઝી પેટર્ન થી ગણીશું, કોઈ ડિફિકલ્ટ મેથડમાં નહીં જઈએ અને બંને શક્યતાઓનો વિચાર કરીશું. બંને શક્યતાઓ એટલે કે એક જે માંગી છે તે અને બીજો જે એનસીઈઆરટી આન્સર આપ્યો છે તે બંને શક્યતાઓ આપણે આગળ વિચારીશું અને ધ્યાનથી સમજીશું. 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો A અને B સમાંતર ટ્રેક પર 72 કિલોમીટર/h ની ઝડપે દોડે છે. મતલબ કે બંને ટ્રેનોની ઝડપ સમાન છે. તો આપણે સૌથી પહેલા એક કામ કરીએ કે આ મીટર છે આ કિલોમીટર/h છે, એકમાં કન્વર્ટ કરીએ. તો VA બરાબર VB બરાબર 72 કિલોમીટર/h. 72 કિલોમીટર એટલે 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ થાય 20 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી દોડી રહી છે ટ્રેન A. ટ્રેન B કરતા આગળ છે એવી કંઈક વાત કરી છે. ટ્રેન A આગળ છે, ટ્રેન B પાછળ છે. ટ્રેન B નો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે કે મારે આગળ નીકળી જવું છે. ઓકે વાંધો નહીં. ટ્રેનને 1 મીટર પર સેકન્ડ જેટલો પ્રવેગિત કરે છે, મતલબ કે ઝડપ વધારે છે. જો 50 સેકન્ડ બાદ ધ્યાનથી સમજો, 50 સેકન્ડ બાદ B નો ગાર્ડ ક્યાં બેઠો હોય? અહીંયા. ડ્રાઈવર ક્યાં હોય? અહીંયા. અહીંયા ગાર્ડ, અહીંયા ડ્રાઈવર. તો આ ગાર્ડ, આ ડ્રાઈવર. 50 સેકન્ડ બાદ B નો ગાર્ડ A ના ડ્રાઈવર ને આગળ જાય છે કે અહીંયા આવીને કહે છે બાય નીકળી ગયો આગળ. તો બે ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક અંતર, શરૂઆતનું અંતર શોધો. હું આખી વસ્તુ પિક્ચરાઇઝ કરું છું, તમે ધ્યાનથી જુઓ કે આપણે એકદમ શાંતિથી વિચારીએ કે ભાઈ ટ્રેન A ની પરિસ્થિતિ શું છે. ટ્રેન A ની લંબાઈ જે છે તે 400 મીટર છે, લખીએ છીએ. હવે ટ્રેન A જે છે એ નિયમિત ઝડપથી આગળ વધે છે ને અહીંયા પહોંચે છે. ધ્યાનથી જોજો. આટલું અંતર કાપતા તેને 50 સેકન્ડ થઈ. હવે વાત કરીએ ટ્રેન B ની.
ટ્રેન બી જે છે તે અહીંયા છે અને એ જ સમયની અંદર તે ટ્રેન આને ઓવરટેક કરી જાય છે. આ પણ 400 મીટર લંબાઈની છે. ઓકે, ધ્યાનથી જુઓ અને સમજો હું શું કહેવા માંગુ છું. આપણે બહુ જ ટુકડે ટુકડે જઈએ, એક સાથે દમ નથી મારવો. આટલું અંતર 50 સેકન્ડમાં કપાયું. ઓકે, તો ટ્રેન એ રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવર એટલે કે 20 મીટર પર સેકન્ડ ની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે. ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે. બી નો ડ્રાઈવર એને ઓવરટેક કરવાનું વિચારે છે અને ટ્રેનને કઈ ટ્રેનને બી ને. એનો મતલબ એ થયો કે એ જે છે તે અચળ ઝડપથી આગળ વધે છે. તો લખીએ આપણે ટ્રેન એ અચળ ઝડપથી 50 સેકન્ડમાં ડી એ અંતર કાપે. ઓકે, તો લખો ડી એ બરાબર v0t પ્લસ હાફ e કેટલી ઝડપ 20 t બરાબર 50 પ્લસ હાફ. પ્રવેગ કેટલો પ્રવેગ? તો ઝડપ અચળ હોવાથી પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ કેટલો થાય? શૂન્ય થાય. અને જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે આખું પદ શૂન્ય. 20 ગુણ્યા 50 ડીએ બરાબર 1000 મીટર અંતર કપાય. તો આ જે અંતર છે તે છે 1000 મીટર. હવે આપણા ખુલવાની વાત હોય, બરાબર? હવે ધ્યાનથી જુઓ. આપણે આ શોધવાનું છે, બે ટ્રેનો વચ્ચેનું અંતર. બધા માપ આપણે લખી લઈએ એટલે આપણે વધારે આઈડિયા જશે. ચારસો મીટર આ ટ્રેનની લંબાઈ જેટલું. 400 મીટર. ઓકે, અને આ જે છે તે આખું 1000 મીટર. ચલો, આખું સેટઅપ થઈ. શોધવાનું શું છે? આપણે ખાલી x. શું શોધવાનું છે? x. તો હવે આપણે શું કરીશું? તો ટ્રેન બી જે છે તે પ્રવેગિત થઈ. ધ્યાનથી જોજો. અને એને 50 સેકન્ડમાં આટલું અંતર કાપ્યું. આટલું અંતર કાપ્યું. તો લખીએ ટ્રેન બી દ્વારા કપાયેલ અંતર db બરાબર v0t પ્લસ હાફ e. કેટલી ઝડપ હતી? 20. કેટલો સમય લીધો? 50. હાફ એ કેટલા છે? 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ કેટલા થાય? 50 નો વર્ગ 1000 2500 નો વર્ગ કેન્સલ કરો એટલે 1250. 50 નો વર્ગ 2500. 1250 વત્તા 1000 2250 મીટર થાય છે. તો આ જે અંતર આખું છે તે છે 2250 મીટર. ઓકે,
આમ ત્યાંથી જો x પ્લસ 400 પ્લસ 1000 પ્લસ 400 બરાબર 2250 છે 1 2 3 અને 4 ટુકડામાં વિભાજિત થાય છે 1800 બરાબર 2250 બીજી બાજુ જવા દો 450 મીટર ઓકે 450 મીટર હવે કેટલાક લોકો એવું કહે છે કે 850 મીટર અંતર આવે તો 850 કેવી રીતે આવશે તો એવું હું બતાવું ધ્યાનથી જોજો બધી જ સર્કમસ્ટન્સીસ બતાવીશું તમને એવું કહેવાય કે બે ટ્રેન વચ્ચેનું અંતર તો સામાન્ય રીતે આપણે આ વચ્ચેની સ્પેસ જે છે તેનું માપન કાઢીએ પણ ઘણી વખતે આપણે જેને અંતર માપીએ છીએ ત્યારે એક સમાન પરિસ્થિતિમાં માપીએ કેવી રીતે તો આના ડ્રાઈવર થી આના ડ્રાઈવર સુધીનું અંતર એટલે કે આ અંતર બરાબર તો આ 450 ને આ 400 એક આન્સર 850 નો બને ડ્રાઈવર થી ડ્રાઈવર નું અંતર કાઢશો તો 850 ઓકે હવે એનસીઈઆરટી માં જે આન્સર આપ્યો છે એમાં એ લોકો એવું કર્યું છે કે ભાઈ આ 400 એ લોકોએ ગણેલા છે અને એમને શું કીધું છે કે આનો ડ્રાઈવર અને આનો ગાર્ડ વચ્ચેનું અંતર એ લોકોએ જવાબમાં આપેલું છે એટલે આ 400 x એટલે કે 450 850 400 ટોટલ 1250 આન્સર એ લોકોએ આપેલો છે પણ એ આ રીતનો છે તો તમારે તમારા સ્કૂલ ટીચર્સને પૂછી લેવાનું છે કે આન્સર એક્ઝેક્ટલી કયો વેલિડ થશે ગાર્ડ બી ના ગાર્ડ અને એ ના ડ્રાઈવર વચ્ચેનું અંતર તો 1250 બે ડ્રાઈવર વચ્ચેનું અંતર તો 850 બે ટ્રેનો વચ્ચેનું અંતર એક્ઝેક્ટ તો 450 તો આ રીતે તમારે ન્યુમેરિકલ ગણવાનું થશે 7 બહુ ઈઝી પેટર્ન છે ઓકે ફટાફટ લખી લો સ્વાધ્યાયનો 8મો દાખલો એક દ્વિમાર્ગી રસ્તા પર કાર એ 36 કિલોમીટર પર અવરની ઝડપથી ગતિ કરે છે એક બીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પર અવરની સમાન ઝડપે કાર બી અને સી કાર એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે તો આપણે એવું વિચારીએ કે ભાઈ પરિસ્થિતિ આવી છે આ જે છે તે કાર એ છે તે કંઈક આ દિશામાં જાય છે ઓકે હવે આપણે લઈએ કે એક કાર સી છે અને એક કાર બી છે કાર બી ની દિશા અને કાર સી ની દિશા પરસ્પર વિરુદ્ધ છે જો કોઈ ક્ષણે AB અને AC વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર હોય એટલે કે આ જે અંતર છે તે 1 કિલોમીટર છે હવે આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર કાર સી मतलब આ ક્ષણે કાર બી નો ડ્રાઈવર કાર સી કાર એ ને ઓવરટેક કરે ફરી સાંભળો બી નો ડ્રાઈવર એવું વિચારે છે કે સી એ ને ઓવરટેક કરે ને એ પહેલા હું એને ઓવરટેક કરી દઉં તો અકસ્માત નિવારવા માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ કેટલો જોઈએ હવે અહીંયા જે પરિસ્થિતિ છે સૌથી પહેલા તો આપણે એક કામ કરીએ કે સમગ્ર મૂલ્યોને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ
તો કાર એ ની જે ઝડપ છે va 36 કિલોમીટર પર આવર, 36 ગુણ્યા કિલોમીટર 1000 ભાગ્યા 3600 10 મીટર પર સેકન્ડ. એ જ રીતે કાર બી અને સી ની જે ઝડપ છે તે vb બરાબર vc બરાબર 54 કિલોમીટર પર આવર. તો થાય ટોટલ 15 મીટર પર સેકન્ડ. ઓકે, પરંતુ અહીંયા જ્યારે વાહનો એકબીજાને ઓવરટેક કરે છે તો એના માટે આપણો ટોપિક છે સાપેક્ષ વેગ, સાપેક્ષ સ્થાનાંતર. તો અહીંયા a અને c પરસ્પર વિરુદ્ધમાં છે એટલા માટે તેમનો સાપેક્ષ વેગ લેવો પડશે. એવી જ રીતે b અને a પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેમનો પણ સાપેક્ષ વેગ લેવો પડશે. તો લખીએ કે c નો a ની સાપેક્ષે વેગ vca બરાબર vc માઈનસ va. હવે ધ્યાનથી જુઓ, c નો વેગ જે છે તે વિરુદ્ધ દિશામાં છે માટે આપણે તેને નેગેટિવ 15 લઈશું અને a નાનો પોઝિટિવ 15. ટોટલ -25 મીટર પર સેકન્ડ મળે. ઓકે, હવે ઓવરટેક કરવું મતલબ કે એકબીજાને ક્રોસ થવું. એકબીજાને શું થવું? ક્રોસ થવું. મતલબ કે એકબીજા વચ્ચેનું જે અંતર 1 કિલોમીટર છે તેને આપણે કાપવું છે. એકબીજાને જોઈએ, આ બંને વચ્ચે કંઈક જગ્યા છે. જ્યારે એકબીજાને ઓવરટેક થાય ત્યારે એ જગ્યા પૂરી થઈ જાય. એનો મતલબ છે કે આપણે આ વચ્ચેની જગ્યા જેટલું અંતર કાપ્યું. વચ્ચેની જગ્યા જેટલું અંતર કેટલું છે? 1000. તો લખાય કે VCA, હવે હું એને ઝડપ શબ્દ આપીશ કારણ કે નેગેટિવ આન્સર આપણે જોઈતો નથી. VCA ઝડપથી 1 કિલોમીટર 1000 મીટર અંતર કાપવા લાગતો સમય t બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું? તો કે 1000, ઝડપ કેટલી? તો કે 25, ટોટલ 40 સેકન્ડ આન્સર આવે. ફરી ધ્યાનથી જુઓ, આખા રકમમાં એવો કોઈ શબ્દ નથી વાપર્યો કે c પ્રવેગિત ગતિ કરે છે. c તો નોર્મલ એને જાય છે, એની ઝડપ જે છે તે 54 કિલોમીટર પર આવરની ઝડપથી એ જતો રહે છે અને એ જોવે છે કે ભાઈ એ આવે છે તો હું નીકળી જઈશ. પણ એની પાછળ રહેલો જે b છે એનું મગજ ખુરાફાતી છે. એ શું કહે છે? ઈ c ઓવરટેક કરે ને પહેલા તો હું એને પાડું. એટલે આ શું કરે છે? એની સ્પીડ વધારે છે. લખ્યું છે પ્રવેગ આપે છે, સ્પીડ વધાર દો અને આમ c આવને પહેલા કટ મારી નીકળી ગયો. આમ કરીને c આવને પહેલા કટ મારી નીકળી ગયો. તો એ કટ મારવા માટે એને 1000 મીટર જે અંતર એ બે વચ્ચેનું છે તે કાપવું પડશે. ઓકે, પણ સાપેક્ષ વેગ. તો લખો b નો a ની સાપેક્ષે વેગ જે છે તે vba છે. એટલે કે vb માઈનસ vb કેટલા? 15. તે જ દિશામાં હોવાથી પ્લસ લઈશું. ટોટલ 5 મીટર પર સેકન્ડ ની ઝડપથી એ જાય છે. ઓકે, આટલી એની ઝડપ હતી. ત્યાંથી આટલો એનો વેગ હતો કે એની ઝડપ હતી અને એનો ખુરાફાતી દિમાગ એમ કહે છે કે હું આને પ્રવેગિત ગતિ કરું, એટલે કે ઝડપ આનાથી વધારું. આનાથી ઝડપ વધારું એનો મતલબ એ થયો કે આ પ્રારંભિક વેગ. ફરી સાંભળો,
જ્યારે ગતિ થતી હતી એના મગજમાં થયું કે હું હવે આગળ વધું, ઝડપ વધારું અને પછી એને ઝડપ વધારી તો ક્યાંથી વધારી 5 થી વધારી એટલે 5 એક પ્રારંભ થઈ ગયો, 5 શું થયો પ્રારંભ થયો. ઓકે અને 1000 મીટર અંતર કાપવું છે પણ ધ્યાનથી એની પાસે સમયની મર્યાદા છે. કેવી મર્યાદા છે? કારણ કે જે પેલો સી આવી રહ્યો છે ને એ 40 સેકન્ડમાં તો એને ક્રોસ કરી જશે અને બી શું વિચારે છે કે આ ક્ષણે બી નો ડ્રાઈવર કાર સી કાર એ ને ઓવરટેક કરે તે પહેલા હું ઓવરટેક કરી જઉં, તે પહેલા કરી જઉં એને, એટલે કે 40 સેકન્ડ થી પણ ઓછા ટાઈમિંગમાં. તો ઓછો ટાઈમિંગ ગમે તેટલો હોઈ શકે. તો આપણે એક કામ કરીએ, આપણે 40 સેકન્ડ લઈએ કે ભાઈ એ પણ 40 સેકન્ડમાં જ એને ઓવરટેક કરી શકે. 41 સેકન્ડ થશે તો સી આગળ આવી જશે અને એ પેલી બાજુ નીકળી જશે, તો પોસિબલ થશે એને વિધિન 40 સેકન્ડમાં જ એને કટ મારે નીકળવું પડશે. તો જોઈએ તો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી d કેટલું છે 1000 મીટર, પ્રારંભિક વેગ કેટલો 5, કેટલો સમય મળે છે 40 સેકન્ડ, 40 નો વર્ગ 1600 કેન્સલ 800 1000 200 800 આ બાજુ લઈ લો 1000 ઓછા 200 800 બરાબર 800 ભાગીના 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર વાસ્તવમાં ના થાય. કેમ ના થાય એ સમજો. 40 સેકન્ડે આ બંને આમ થવાના અને એવામાં એ જ સમયે જો બી આવે ત્રીજો તો પરિસ્થિતિ કંઈક આવી બને, અથડાયા છે. એટલે બી ને કમ્પલસરી 40 કરતા ઓછો સમય લેવો પડે. ત્યાંથી સાંભળજો કે કાર બી ને 40 સેકન્ડ થી ઓછો સમય લેવો પડે જેથી પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી વધારે હોવો જોઈએ. સમય ઓછો તો વેગ વધારે તો પ્રવેગ પણ વધારે હોવો જોઈએ. કે બી ને 40 સેકન્ડે તો પેલા બે ક્રોસ થશે અને એ જ 40 સેકન્ડે એ આવશે તો ત્રણે ત્રણ ગાડીઓ અથડાશે. એટલે બી ને 40 કરતા ઓછા સમયથી નીકળવું પડે તો પ્રવેગ જે છે તે 1 કરતા થોડો વધારે જોઈએ. 1.1 ચાલે, 1.2 ચાલે, 1.3 ચાલે. ઓકે વધારે હોવો જરૂરી છે તો એ નીકળી જશે, બાકી નીકળશે નહીં. ઓકે ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ. નોર્મલી રકમ શું કહે છે? ઇન્ટરેસ્ટિંગ ન્યુમેરિકલ. બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજાથી જોડાયેલા છે. પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. ઓકે પેલા વિચારીશ પછી ઈઝી. ઓકે અહીંયાથી બસ નીકળે છે. આ રીતે
કેવી રીતે બસ નીકળે છે એ ધ્યાનથી જુઓ કે પ્રત્યેક ટી મિનિટ પછી બંને બાજુથી બસો નીકળે છે, એટલે કે આ બાજુથી પણ નીકળે છે. આ નીકળી કે સરખો સમયગાળો છે, બંને બાજુ ટી સેકન્ડ ટી મિનિટ થી નીકળે છે, એટલે કમ્પલસરી આપણે જોઈએ આ બે બસો વચ્ચેનો સમયગાળો કેટલો છે? ટી મિનિટ. ઓકે, સોરી. એક વ્યક્તિ 20 કિલોમીટર પર અવર ની ઝડપે સાયકલ દ્વારા A થી B જઈ રહ્યો છે. એક વ્યક્તિ જે છે સાયકલ દ્વારા A થી B જઈ રહ્યો છે, એટલે કે આ દિશામાં જાય છે. વીસ કિલોમીટર પર આવર. ત્યારે તે નોંધે છે, મતલબ કે સાયકલ ચલાવી રહ્યો છે. ઓકે, ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી બસ તેની ગતિની દિશામાં, એટલે કે એ આમ જાય છે અને એની ગતિની દિશા એટલે આ. પ્રત્યેક 18 મિનિટ પછી ઓકે એક બસ નીકળી અને એ સાયકલ ચલાવતો જાય છે. ઓકે, બીજી 18 મિનિટ થઈ એટલે બીજી બસ નીકળી, હજુ આગળ સાયકલ ચલાવતો જાય, ત્રીજી 18 મિનિટ થઈ એટલે ત્રીજી બસ નીકળી. એમ દર 18 મિનિટે પાછળથી બસો આવતી જાય છે, ક્યાંથી? A થી. અને એક બસ તેની ગતિની દિશામાં અને પ્રત્યેક 6 મિનિટ પછી ગતિની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. સાયકલ ચલાવે છે, બસ આવી. ઓકે, સાયકલ ચલાવે છે, બસ આવી. 6 મિનિટ સાયકલ ચલાવે છે, બસ આવી. 6 મિનિટ સામેથી 6 મિનિટે આવે છે. કેમ 6 મિનિટે આવે છે પેલા એ સમજી લો. પેલું 18 મિનિટ કેમ જાય છે એ સમજી લો. કારણ કે જ્યારે ગતિની આપણે એક જ દિશામાં જઈએ, ગતિની એક જ દિશામાં જઈએ, જેમ કે આપણે સ્થાનાંતરની વાત કરી હતી કે ભાઈ આ એક સાયકલ સવાર હતો, બરાબર, આ બંને વચ્ચેનું અંતર છે, આની ઝડપ ધારો કે વધારે છે, તો 1 સેકન્ડ પછી આ અહીંયાથી અહીંયા આવશે, આ પણ કંઈક તો આગળ જશે ને. D2 D1 ત્યાંથી જો D1 મોટું છે, હજુ આગળ જશે, તો હજુ થોડો આગળ જશે. D3 એનથી નાનો. એટલે સિમ્પલ વસ્તુ છે કે બંને વચ્ચેનું અંતર કવર થશે. પાછળથી બસ થોડી આગળ આવશે તો સાયકલ વાળો બી આગળ જશે, પાછળથી બસ આગળ આવશે સાયકલ વાળો પણ આગળ જશે. એટલે એક જ દિશામાં આપણે જ્યારે ઓવરટેક કરતા હોઈએ ત્યારે સમય વધારે લાગે છે. સામે કેવું થશે? સાયકલ વાળો આગળ ગયો, બસ આગળ આવી, સાયકલ વાળો આગળ ગયો, બસ આગળ આવી, તરત જ નજીક જવાય. આનો આખો કન્સેપ્ટ આપણે થિયરીમાં લીધેલો છે, તો પ્લીઝ ચેક ધ થિયરી. ઓકે, બસ સેવા સમય t કેટલો હશે આ t શોધવાનું છે, અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે. ઓકે, હવે ત્યાંથી ધારો કે હું એમ કહું છું કે ભાઈ બસ આપે છે, આ ઝડપ કેટલી? તો કે v. સરસ. આ બાદથી આવે છે ઝડપ એની એ જ v, એમાં કઈ નવું નથી, અલગ. ઓકે, હવે મને એમ કહો આ સાયકલ સવાર તો આ જે અંતરો છે એ કાપવામાં કોઈ ફરક પડે? કેમ? આપણે સપોઝ એક ખાલી રોડ છે, 50 મીટર પર આવરની ઝડપથી, ધ્યાનથી સાંભળજો, એકદમ એક્ઝામ્પલ થોડું કોમ્પ્લિકેટેડ છે, કિલોમીટર પર આવરની ઝડપથી આપણે નીકળીએ છીએ. આપણે આપણા અમદાવાદથી બરોડા સુધી આ રીતે જઈએ છીએ. ઓકે, ચલો એક્સપ્રેસ હાઈવે ની વાત કરીએ કે એક્સપ્રેસ હાઈવે 100 કિલોમીટર લાંબો છે. આપણે A થી B તરફ જઈએ છીએ. હવે 50 કિલોમીટર પર આવરના ઝડપથી 100 કિલોમીટર કાપવા હોય તો આપણને બરોડા પહોંચતા 2 કલાક લાગે. ઓકે, હવે સાંભળજો. હવે ધારો કે તમે તમારા ટ્રેક ઉપર 100 કિલોમીટર પર અવરથી પરફેક્ટલી જઈ ગયા છો,
પાછળથી કોઈ બસ આવે છે, ઓવરટેક કરે છે, સામેથી કોઈ બસ આવે છે બીજી બાજુ રસ્તા ઉપર, તો શું એનાથી તમારી 2 કલાકમાં કોઈ ફરક પડે? નથી પડતો. પાછળથી કોઈ બસ આઈને ઓવરટેક કરીને જતી રહી તો એનાથી તમારા 100 કિલોમીટરમાં પણ કંઈ ફરક નથી પડવાનો કે તમારા 2 કલાકમાં પણ કોઈ ફરક નથી પડવાનો. ફરી સાંભળજો. પાછળથી તે બસ આવશે, સામેથી બસ આવશે બીજા રોડ ઉપર, એનાથી તમારા કપાવાના અંતરમાં કોઈ ફરક પડવાનો નથી. તમારો કપાવાનો જે અંતર છે તે તો તે જ રહેશે. ઓકે, આ બસ વચ્ચેનું અંતર ધારો કે 10 કિલોમીટર છે. ઓકે, તો આ 10 કિલોમીટર 10 કિલોમીટર 10 કિલોમીટર અચળ જ જળવાશે. સાયકલ સવાર આવે કે ના આવે એનાથી કોઈ ફરક પડવાનો છે નહીં. હવે લખીએ, ધ્યાનથી જોજો હો. ધારો કે બસ ની ઝડપ v છે અને t મિનિટમાં તે d અંતર કાપે છે. માટે d બરાબર v * t. પણ t શેમાં છે? મિનિટમાં. અને મિનિટમાંથી આપણે કલાકમાં જવું હોય તો 60 વડે ભાગવા પડે. આને આપણે એમ કહીએ સમીકરણ નંબર 1. ઓકે, સમીકરણ નંબર 1. હવે શું કહે છે કે a થી b તરફ જતી બસો માટે હવે જ્યારે a થી b તરફ જ્યારે બસ જઈ રહી છે, ફરી સાંભળજો, ત્યારે સાયકલની સાપેક્ષે સાયકલ સવારની સાપેક્ષે બસની ઝડપ આપણે v એ લઈ લઈએ, જે v - 20. કેવી રીતે 20 થાય? કારણ કે સાયકલ સવાર અને વેગ બંને એક જ છે, તો v - 20 થશે. ઓકે, હવે બે બસો વચ્ચેનો સમયગાળો કેટલો હતો? t મિનિટ. પણ સાયકલ સવાર શું વધે છે? 18 મિનિટ. કે ભાઈ મને 18 મિનિટે બસ મળી, 18 મિનિટે બસ મળી, 18 મિનિટે બસ મળે, 18 મિનિટે બસ મળે, 18 મિનિટે બસ મળે. તો 18 મિનિટમાં બસ દ્વારા કપાતું અંતર, મેં પહેલા બી કીધું આજે બી કહું છું કે તમારે બસ દ્વારા જે અંતર કપાય છે તેમાં કોઈ ફરક નથી પડવાનો, કોઈ જ ફરક નથી પડવાનો. એ એઝ ઇટ ઇઝ જ રહેશે. બસ દ્વારા કપાતા અંતરમાં કોઈ ફરક નહીં પડે. અમદાવાદથી બરોડા જતા આપણને 500 માણસો ક્રોસ કરશે તો કે એનાથી બરોડા લાંબુ કે ટૂંકું નથી થવાનું, એ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો v - 20 into t એટલે 18 મિનિટ ભાગ્યા 60. સમીકરણ નંબર 2. આમ તો આ બે સરખાઈ દેત, પણ v ઉડે એવી શક્યતાઓ નથી, એટલે આપણે બીજો કિસ્સો પણ લેવો પડશે કે ભાઈ b થી a તરફ જતી બસો માટે a થી b તરફ જોઈ લીધું. હવે આપણે b થી a તરફ જોઈએ. શું કહે છે b થી a તરફની બસો? તો સાયકલ સવાર નોંધે છે કે સામેથી આવે છે, સામેથી આવે છે એટલે કે વિરુદ્ધ દિશામાં હોવાથી સાયકલ સવાર ની સાપેક્ષે જે બસની ઝડપ છે તે આપણે vb લઈએ અને તે છે v + 20. કેમ? કારણ કે વિરુદ્ધ દિશામાં સરવાળો કરીએ છીએ.
આ વખતે 18 મિનિટમાં બસ દ્વારા જે અંતર કપાયું એની જગ્યાએ આ વખતે 6 મિનિટ મળે છે. 6 મિનિટમાં બસ દ્વારા કપાતું અંતર d v + 20 6 ભાગ્યા 60 નંબર 3 6 આ મળશે આપણને નંબર 3. મેં પહેલા બી કીધું છે ને આજે બી કહું છું કે અંતર ક્યારેય બદલાતું નથી. સમીકરણ 2 અને 3 ને સરખાવો તો v - 20 18 ભાગ્યા 60 v + 20 6 ભાગ્યા 60 આ તો બે ગયા 6 તરી 18 ગુણ્યા નાખો 3v 3 દુ 6 60 v + 20 અને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો 3v - v બરાબર 60 + 20 2v = 80 v = 40 કિલોમીટર પર આવર 40 કિલોમીટર પર આવર બસની ઝડપ હશે. કેટલી હશે? 40 કિલોમીટર પર આવર એ બસની ઝડપ હશે. હવે તમે શું કરશો? તો તમારે શું શોધવું છે? તો કે t શોધવો છે ને t ખાલી એક જ સમીકરણમાં છે 1 માં. એમાં d નથી આપેલો. તો એવું આપણે સજેસ્ટ કરીએ કે ભાઈ 1 અને 2 ને સરખાવી દઈએ. ચલો આની આમાં આપણે જરૂર નથી. તો જોઈએ આપણે આગળ કે સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવો. vt/60 v - 20 18/60 vt/60 v - 20 18/60 આ તો ગયા સોરી છે 40 t 40 - 20 20 18 ભાગ્યા 40 2 t બરાબર પ્રત્યેક t શું છે મિનિટમાં પ્રત્યેક 9 મિનિટમાં બે બસો નીકળશે. પ્રત્યેક 9 મિનિટમાં આપણને બે બસો નીકળતી દેખાશે. t મિનિટ પછી t બરાબર કેટલા આયા 9 તો પ્રત્યેક 9 મિનિટ પછી બંને બાજુ આપણને બસો દોડતી જોવા મળશે. ઓકે લખી લો. સ્વાધ્યાયનો 10મો દાખલો શું કહે છે? કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. ઉપર તરફ દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન તેના પ્રવેગની દિશા કઈ હશે? તો ધ્યાન આપો કે પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ છે કે દડા પર જે બી પ્રવેગ લાગી રહ્યો છે તે ગુરુત્વાકર્ષી પ્રવેગ છે કે પૃથ્વી દ્વારા પ્રવેગ લાગતો હોવાથી તેની દિશા નીચે તરફની એટલે કે અધો દિશા બીજું
તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય થાય. v બરાબર 0 અને પ્રવેગ જે છે તે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ રહેશે. સી શું કહે છે એ જુઓ. દડાની મહત્તમ ઊંચાઈવાળા સ્થાનને x બરાબર 0 અને t બરાબર 0 સેકન્ડ એટલે કે આ મહત્તમ ઊંચાઈ છે. અહીંયા x બરાબર 0 અને t બરાબર 0 લેવાના. શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા, આ ધન દિશા છે, તરીકે પસંદ કરો. આ સંદર્ભે દડાની ઉર્ધ્વ અને અધો દિશાની ગતિ માટે સ્થાન અને પ્રવેગના ચિહ્નો દર્શાવો. તો સૌથી પહેલા આપણે ઉર્ધ્વ દિશાની ચર્ચા કરીએ. એના માટે સ્થાન શું આવે, વેગ શું આવે, પ્રવેગ શું આવે. સ્થાનની ચર્ચા કરીએ. તો અહીંયાથી કોઈ પણ બિંદુએ ઊભો રહેશે, કોઈ પણ બિંદુએ. ઓકે, ધારો કે આ 10 છે તો આ 9 8 7 6 5 4 3 5 2 1 ઓછામાં ઓછું કેટલું 0. પણ ત્યાં જે પણ બિંદુએ તે ઊભો રહેશે તે બિંદુએ ધન મૂલ્ય મળશે. માટે કે x is greater than 0 ધન મૂલ્ય મળશે. જેમ જેમ ઉપર તરફ જાઓ તેમ તેમ વેગ ઘટે એટલે કે વેગનું મૂલ્ય ઋણ મળે છે અને પ્રવેગ અચળ છે જેનું મૂલ્ય ધન મળે છે. પ્રવેગ કેવો છે, અચળ છે જેનું મૂલ્ય ધન મળે છે. આ જ વસ્તુ આપણે જ્યારે અધો દિશાની ગતિ માટે વિચારીએ છીએ કે નીચે તરફ આવે છે. બરાબર. તો નીચે તરફ જ્યારે આવે છે ત્યારે સ્થાન, વેગ અને પ્રવેગની ચર્ચા કરીએ. તો જ્યારે તે નીચે તરફ આવે છે ત્યારે તે કોઈ પણ જગ્યાએ ઊભો રહેશે એનું સ્થાન ધન જ હશે. કોઈ પણ જગ્યાએ ઊભો રાખવાય. નીચે આવતા વેગ વધે છે માટે ગ્રેટર ધેન 0 અને પ્રવેગ પૃથ્વીથી છે માટે ગ્રેટર ધેન 0 જ રહેશે. પ્રવેગની નિશાનીમાં કોઈ ફરક પડતો નથી. તે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જ રહેશે. નેક્સ્ટ હવે આપણે જોઈએ લાસ્ટ ડી. શું કહે છે, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે, હાઈટ શોધો. હવે તમારી પાસે પ્રારંભિક વેગ આપેલો છે 29.4 મીટર પર સેકન્ડ. અંતિમ વેગ 0 છે. એ બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. માટે v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ad પરથી અંતિમ વેગ 0 29.4 નો વર્ગ 9.8d. તમને એમ થશે કે સર તમે અહીંયા બધી વાત કરી તો તમે અહીંયા નેગેટિવ કેમ લીધું. ઓકે, હવે જ્યારે હું ગણતરી કરીશ ત્યારે આ બધી કોઈ દિશાની ચર્ચા નહીં કરું. આપણે જે કન્સેપ્ટ થિયરીમાં ઊભા કર્યા હતા એ કન્સેપ્ટ ગણતરી કરીશું. ઓકે, d બરાબર -29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 19.6 સમથિંગ 44.1 મીટર આવે છે. 44.1 મીટર. યસ. ઓકે, ક્લિયર. મહત્તમ ઊંચાઈ થાય 44.1 મીટર. હવે આપણે કન્સિડર કરીએ સમય. સમય શોધવા માટે આપણે શું કરીએ છીએ, v બરાબર v0
પ્લસ e 0 29.4 9.8 t ઉપર જતો સમય હોવાથી t1 અથવા તો t up 9.8 t up બરાબર 29.4 t up બરાબર 3 સેકન્ડ. અને વાત થઈ હતી તેમ જેટલો ઉપર જતા સમય લાગે તેટલો જ નીચે આવતા સમય લાગે, જેટલો સમય ઉપર જતા લે તેટલો નીચે આવતા. થિયરીમાં સાબિત કરેલું છે. એકવાર થિયરી જોઈ લેજો. અચળ પ્રવેગી ગતિના સમીકરણ tu + td ટોટલ 6 સેકન્ડ થાય છે. ઓકે, તો આ વિડિયો હતો તમારા 1 થી 10 દાખલાનો. ઓકે, લખી લો શાંતિ.